હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ પ્રવચનમાળાના સ્નેહભર્યા ભાવથી જય સ્વામી નારાયણ. આજે આપણે ધનુર્માસના 9મા દિવસની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને છેલ્લા 8 દિવસથી આપણે વિવિધ એવા ભક્ત રત્નોના જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર એક જ્ઞાનરૂપી એક જ્યોત જગાવી રહ્યા છીએ. તો આજે ધનુર્માસનો 9મો દિવસ અને આજના 9મા દિવસની અંદર આજે આપણે એક વિશેષ એવા ભક્તની વાત કરવી છે. વિશેષ શા માટે મેં કહ્યું? કારણ કે પોતે સ્ત્રી ધનના ત્યાગી હતા. આજે આધુનિક સમયની અંદર સ્ત્રી અને ધનનો ત્યાગ કરવો ને બહુ કઠણ પડે છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના તે એવા ભક્ત રત્ન કાર્યાણીના માચા ભક્ત માચા ખાચર જે પોતે સ્ત્રી ધનના ત્યાગી હતા અને સાથે સાથે પોતે બ્રહ્મચર્યનું પાલન કરનાર હતા. એ પાછું બાળપણથી લોકોના જીવનની અંદર આ નિષ્કામ ધર્મનું પાલન કરવું ને બહુ કઠણ પડે છે. એમાંય તે જ્યારે તમે ગૃહસ્થ હોય તો ત્યારે તો આ વર્તમાન પાળવું ને ઘણું બધું અઘરું પડે છે. પરંતુ શ્રીજી મહારાજનો પ્રતાપ તો તમે જુઓ કે એ ભક્ત રત્નોની એ ભગવાનને રાજી કરવાની તમન્ના તો જુઓ, તો એના આધારે આપણને ખ્યાલ આવશે. અને સાથે સાથે એ ગુણાતીતાનંદ સ્વામી સાથે એ કાર્યાણીની અંદર પોતે સંતોની સેવા અને ભક્તોની સેવા કરે છે. અને શ્રીજી મહારાજને પણ તેઓએ પ્રસન્ન કરેલા હતા. એવા કાર્યાણીના માચા ભક્તના આજે આપણે જીવન પ્રસંગો જોવાના છે અને એક પ્રસંગોથી આપણા જીવનની અંદર કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થશે, કંઈક નવી વિશિષ્ટ પ્રેરણા પ્રાપ્ત થશે. એવી સમજણોથી આપણા ભક્તો ઘડાઈ જશે ને કે આપણા જીવનની અંદર ધનુર્માસ ભલે મહિનો પૂરો થઈ જાય, પરંતુ આ ભક્તોના જીવન પ્રસંગો એ આપણને કાયમ માટે યાદ રહેશે. જીવંત પર્યંત સુધી એ આપણને કંઈક વિશિષ્ટ પ્રેરણા આપશે. હવે આમ તો સગપણ તો એ ભગવાન સાથે જ કરાય. આ લોકની અંદર ગમે તે સગા સંબંધીઓ સાથે સગપણ કરવામાં આવે ને તો એ સગપણો ક્યાં સુધી હોય? સ્વાર્થ સુધી હોય. સ્વાર્થ જ્યાં સુધી સંતોષાય ત્યાં સુધી પોતે લોકો આપણી સાથે જોડાય છે, પણ એનો સ્વાર્થ પૂરો થઈ ગયો, એનું કામ નીકળી ગયું ને પછી હું કોણ ને તું કોણ? આ સ્વાર્થ ભરેલા સંસારની એક આ દયનીય એક દુઃખનીય એક વાસ્તવિકતા છે. પરંતુ જો ભગવાન સાથે આપણે સગપણ કરીએ, ભગવાન સાથે આપણે જોડાઈએ ને તો ભગવાન આ લોકની અંદર તો સાથ આપે જ છે, પણ પરલોકની અંદર પણ એ ભગવાન આપણને લઈ જાય છે. જો એ મીરાબાઈ નરસિંહ મહેતા એ શબરીમાએ એ શ્રી હરિ સાથે ભગવાન સાથે એમને સગપણ કરેલું હતું. એ ગોપીઓ પણ એ ભગવાન પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની અનન્ય એ પ્રેમ લક્ષણા ભક્તિથી જોડાયેલા હતા. આમ તો આ માચા ખાચર પોતે કાર્યાણીના ગામધણી હતા. આજે પણ આપણે કાર્યાણીની અંદર જઈએ ત્યાં આપણને મંદિર જે દેખાય છે ત્યાં મહારાજ પોતે એ ત્યાં વસવાટ કરીને રહેતા હતા અને સાથે સાથે કાર્યાણીના વચનામૃતો પણ આપણને એ પ્રાપ્ત થયા છે. તો એમના તે ભત્રીજા હતા વસતા ખાચર. હવે એ કાર્યાણીના અંદર એમને મજિયારો વહીવટ હતો, એટલે બંને ભેગા આ માચા ખાચર અને આ વસતા ખાચરનો વહીવટ. તો આમ સત્સંગ થયા પૂર્વે તો માચા ખાચર હતા એ પોતે બીજા સંપ્રદાયની અંદર પોતે અન્યાયી હતા, છતાં પણ પોતે એ પહેલેથી દ્રઢપણે બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરતા હતા. જો આજે સંયમ વ્યક્તિના જીવનની અંદર ધીમે ધીમે ઘટતો જોવા મળે છે. આજે એને સાંભળવાનો સંયમ નથી, જોવાનો સંયમ નથી, સ્પર્શનો સંયમ નથી. શું સાંભળવું, શું ન જોવું, શું બોલવું, શું ન બોલવું, આ આજે એક અત્યારના સમયની એક હળાહળ કળયુગની અંદર એક આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે આજે સંયમિત જીવન આપણે જીવાતું નથી. પણ એના મૂળની અંદર શું છે કે આપણે સ્વચ્છંદી એ સ્વેચ્છાએ બધું કાર્ય કરતા થયા છીએ.
હવે માચા ખાચરનું સગપણ છે ને એમના સગાઓએ એમના મામાની દીકરી સાથે કર્યું. હવે ત્યારે તો કાર્યાણીની અંદર પોતે હાજર નહોતા. હવે ગામનો એક વાણિયો હતો ને, એ વધામણીમાં દુકાને બેસીને આમ સાકર વેચતો હતો અને ઢોલી બુંગીઓ હતો એ ઢોલ વગાડતો હતો. તો એટલામાં છે ને માચા ખાચર ત્યાં આવે છે. તે એમણે પૂછ્યું કે આ આનંદ મંગળ શાના છે ને સાકર કેની વેચો છો? હવે એ પહેલાના સમયની અંદર તો, અત્યારે તો કેવું છે કે અત્યારે તો એ છોકરો છોકરીને જોવે, છોકરી છોકરાને જોવે, પણ ઘર ખોવડા ને બધુંય જોવે, જમીન કેટલી છે એ જોવા જઈશ. અત્યારે તો સ્પેશિયલ 2-3 દિવસ એવા કાર્યક્રમો ચાલે છે. પણ પહેલાના સમયની કંઈક વિરુદ્ધ પરિસ્થિતિ હતી. પહેલાના સમયની અંદર એ મુખ જોવામાં નહોતું આવતું, પણ ખરેખર એ સમયના લોકોને જ્યારે આપણે અત્યારે જોઈએ ને, એ એક પેઢી છે હવે જે છેલ્લા 10-20 વર્ષની અંદર પૂરી થશે, પણ એ પેઢીના લોકો એ ભલે ચહેરા નહોતા જોતા, એમને શું ભાવે છે, શું નથી ગમતું, કેવો સ્વભાવ છે, આ નહોતા જાણી શકતા. પણ લગ્ન પછીનું જીવન રહ્યું ને, એમનું એ સુખેથી એક દાંપત્ય જીવન જોવા મળે છે. તેઓના જીવનમાં પણ એ કંકાસને ઝઘડાઓ થતા, પણ છૂટાછેડા સુધી વાત નહોતી પહોંચી. પણ અત્યારના સમયની અંદર 6 મહિના, વર્ષ, 2 વર્ષની અંદર તો લોકો કંટાળી જાય, છૂટાછેડા કરી નાખે છે. તો આપણને પ્રશ્ન થાય કે આપણે આટલી બધી સગવડતાઓ અને આટલું બધું જીવન ધોરણ ઊંચું કર્યું, તો આપણા જીવનમાં કેમ હજી પ્રશ્નો છે? પ્રશ્નો કેના છે? એ પ્રશ્નો છે ભૂતકાળના, જે આપણે વારસાને ભૂલ્યા છીએ ને તેના. આપણા જે પપ્પા કે એમના જે પપ્પા દાદા કે જે સંસ્કૃતિ હતી ને, સંસ્કૃતિને આપણે ભૂલ્યા છીએ. પણ અહીંયા તો એ પ્રકારની પરિસ્થિતિ પહેલાના સમયની અંદર જોવા મળતી હતી. હવે આ માચા ભક્તને તો કાંઈ ખબર નહીં, એટલે એમને તો કહ્યું કે કેમ તમે આ રીતે સાકર અને આ બધું વેચો છો અને ઢોલ વગાડો છો? તો વાણિયાએ શું કીધું, બાપુ તમારું સગપણ છે ને મામાની દીકરી સાથે કર્યું છે, અને એની આ સાકર વેચાય છે અને મંગળ ઢોલ વાગે છે. અને આ સાંભળીને તો માચા ખાચરે પગમાં માથા સુધી ચાળ લાગી ગઈ. તરત તે કીધું કે એલા મૂરખ, મામાની દીકરી તો મારી બહેન થાય, એની સાથે સગપણ તો થતા હશે. અને એટલું સમજી લે કે જેટલી બાયું છે ને એ જ બધી જ મારે માન બેન ને દીકરી જ છે. મારે હાથ બંધ કરી દે. અને બુંગીઓ વગાડે છે ને એને પણ કહી દીધું કે બાપુ આ માચા ખાચરે તો સગપણ છે ને ભગવાન સાથે કરી લીધું છે, એ સગપણ એમની સાથે નહીં થાય. તો જો એ જ પળે એમણે નક્કી કરી નાખ્યું, જો જે માણસને કરવું છે ને, તો એ જ સેકન્ડોની અંદર, થોડીક મિનિટોની અંદર નક્કી કરીને નિયમ ધર્મયુક્ત એનું જીવન બનાવી નાખે છે. અને આમને નક્કી કરી નાખ્યું કે આજીવન હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને પાછું અંતરની અંદર પણ એને ગાંઠ એ વાળી દીધી, અને એમના સગાઓએ પણ સગપણ ફોક કર્યું. ખરેખર ભગવાન સાથે જ્યારે સગપણ કરવામાં આવશે ને, ત્યારે આ લોકની અંદર તો આપણે સુખેથી રહી શકીશું, પણ સાથે સાથે પરલોકની અંદર પણ શાંતિથી આપણને એ પ્રાપ્તિ થશે અક્ષરધામની. હવે જો માચા ખાચરની તે ભગવાન મેળવવાની તો લગ્ની હતી જ તે, અને જેને લગ્ની લાગી હોય ને એ ભગવાનને મેળવી જ લે. એટલે આ માચા ખાચર અને ભોજાચારણ આમ તો બંને પોતે ગાઢ મિત્રો. તે એક વખત છે ને માચા ખાચરે એમના બાળ મિત્ર છે ને ભોજાચારણને કીધું કે ભોજા, કાં તું છે ને ભગવાન ગોતવા જા ને કાં હું જાઉં. એટલે એ સાંભળીને તો છે ને ભોજાએ કીધું, બાપુ જો તમે તો છે ને ગામેથી કહેવાય, ગામ ધણી કહેવાય ને, તમારે આ બધું સંભાળવું પડે, એટલે તમારે અહીંયા તમે રહ્યો, હું તો ભગવાનને હું ગોતવા જાઉં, તમે અહીંયા રહ્યો. તો એમ કહીને ભોજાચારણ પોતે ભગવાનને ગોતવા માટે જાય છે, અને ફરતા ફરતા લોજ ગામની અંદર આવે છે. અને અહીંયા શ્રીજી મહારાજના દર્શન થયા, અને અંતરમાં એમને શાંતિ થઈ. જો આપણે ભગવાનના જ્યારે દર્શન કરીએ ને ત્યારે અંતરમાં શાંતિ થવી જરૂરી છે. કારણ કે તમે દર્શન કરો, કથા વાર્તા સાંભળો, અને જો શાંતિનો અનુભવ ન થાય તો પછી એ કથા વાર્તા શું કામની, એ દર્શન પણ શું કામના. એટલે અહીંયા તો ભગવાનના દર્શન થયા ને એટલે ભોજાચારણને એ ખરેખર શાંતિનો અનુભવ થઈ ગયો. હવે થોડાક દિવસ સુધી તો એમને શ્રીજી મહારાજ પાસે પોતે રહે છે કાર્ય, અને પછી કાર્યાણી આવ્યા. એટલે માચા ખાચરે છે ને એના બંને ખભા પકડીને પૂછ્યું, ભોજા ભગવાન મળ્યા કે ન મળ્યા? તે ભોજાએ હસતા મોઢે કીધું કે હા બાપુ, લોજમાં છે ને રામાનંદ સ્વામીના આશ્રમમાં ભગવાન પધાર્યા છે, એટલે હું એમની ભેગો રહ્યો છું અને બહુ સુખ લીધું છે. અને આજ તો આખો સોરઠ શું ઠેઠ ઉત્તર ગુજરાતની અંદર તે હિન્દુસ્તાનની અંદર એ સંન્યાસીઓ એમની પાસે આવીને પોતે રહેવા લાગે છે. તો ભોજાની વાત સાંભળીને તો આ માચા ખાચરને
એ ભગવાનને ભેટવાની લગ્ની લાગી ગઈ અને થોડાક દિવસ પછી તે માચા ખાચરના એ પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે તૈયાર થઈ જાય છે. માચા ખાચરના જે માતૃશ્રી હતા ને એમને થયું કે આ મારો દીકરો શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જ જાય છે, પણ આ 200 વીઘાનો કપાસ છે તો વીણાવીને પાર પાડીને જાય તો સારું. એટલે એણે કીધું કે માચા આ કપાસ તું પાર પાડીને જજે ને અને પછી જજે ને. જો એની માતૃશ્રીને શું ટેન્શન થયું કે આ 200 વીઘાનો કપાસ છે અને જો આને વ્યવસ્થિત રીતે પાર પાડવામાં નહીં આવે તો પછી ખોટ જશે. એટલે માચાએ શું કીધું કે કાંઈ વાંધો નહીં, હું ઠીક કરીને જઈશ બસ. અને માચા ખાચર તો જો ભગવાનની જેને લગ્ની લાગી હોય ને એને આ લોક રહ્યું ને લોકના પદાર્થો બધા નાશવંત થઈ જાય, સ્થૂળ થઈ જાય. એણે કીધું કે માચા કપાસ તું પાર પાડીને જશ કે નહીં જાય? તો માચા ભગત નાના ઠીક પાડીને જ જશ. અને તરત તે પોતે એ તત્કાળ ગામ પરગામની છે ને બધી ગાયોના ધણ એ ખેતરમાં મૂકીને કપાસ આખો ભેળાવી દીધો. અને વસ્તા ખાચરને કીધું કાકા આ શું કર્યું તમે? તે માચા ભક્ત કે ભા એ ઠેકાણે પાડ્યો, કપાસ વીણાવીને ઘરમાં ભરીને હું મહારાજના દર્શન કરવા જાઉં અને પછી મને સંકલ્પ થાય કે શું ભાવ આવશે. તો પ્રભુ ભજનમાં જો એ જ માયા એ આપણને આડ આવે છે અને એ નડે પણ છે. એટલે સ્વાભાવિક રીતે પછી તો જો એ શ્રીજી મહારાજની કૃપાથી તે માચા ભક્તોનો એ કપાસ હતો ને એ સાંઠીઓમાંથી ફૂટ્યો ને તો એ તો બમણો થયો, આવો ચમત્કાર થયો. પણ જો જેને ભગવાનની એ લગ્ની લાગી છે, જેને ભગવાનનું એ સુખ મેળવવા માટે જે જીવ તત્પર છે ને, તલ પાપડ છે ને, એને ભગવાન રક્ષા કરે જ છે. બાકી વિચાર કરો 200 મણ એ કપાસમાં એ વીઘામાં જમીનમાં કેટલો બધા રૂપિયા એ આવેતા હોય, પણ છતાં પણ એમને એ વિચાર ન કર્યો. જો એમને પૈસા સામું ન જોયું, એમને ધન સામું ન જોયું, એમને પદાર્થ સામે ન જોયું, એમને એ માયા સામે ન જોયું, એમને જોયું તો ભગવાનના મારે દર્શન કરવા છે, મારે દર્શન કરવા જવાનું. કારણ કે ભોજા ચારણે એક કેફથી કહેલું ને કે હું લોજમાં ગયો અને મને શ્રીજી મહારાજના મેં સમાગમ કર્યો, મને શાંતિનો અનુભવ થયો. એટલે પોતે તો એ આ રીતે જાય છે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે અને પાછું કંઈ પણ દીધું લો ઠેકાણે પાડી દીધો. અને જો ભગવાનના દર્શન કરવા માટે હવે એ પોતેનું રૂપ કેવું હતું, પોતાનો પહેરવેશ કેવો હતો, માણસોની પોતાના વ્યક્તિત્વથી એની પર્સનાલિટીથી ઓળખાય છે. જો આ એક બાળ બ્રહ્મચારી હતા, પોતે બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કર્યું એટલે એના મુખની અંદર એની એક શરીરના અંગોની અંદર કંઈક સ્ફૂર્તિ અને ચમક કંઈક અલગ હોય, કારણ કે એ બ્રહ્મચર્યનું તેજ હોય. સ્વામી વિવેકાનંદ તમે જુઓ શિકાગોની ધર્મ પરિષદની અંદર એમનું પ્રથમ વાક્ય ભાઈઓ અને બહેનો, હવે ખાલી આટલું સામાન્ય વાક્ય હતું, પરંતુ એ 3, 4, 5 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન થયું. એ આપણને વિડીયો પણ દ્રશ્યમાન થતો જોવા મળે છે. પરંતુ એ તેજ કયું હતું? એ તેજ હતું બ્રહ્મચર્યનું તેજ. એ તેજ કયું હતું? એ સંતની સાધુતાનું તેજ હતું. એ તેજ કયું હતું? તો એમના મુખારવિંદની આગળ જે પ્રકારના એ શબ્દો જે બોલતા હતા ને એનું તેજ હતું. અને એ નવસુંદરી ઘોડે પછી રંગે ચંગે સાફો બાંધ્યો હતો, આમ ઉજળા અને ચટાક કપડામાં શોભતા હતા. આમ માંગરોળની બજારની અંદર પોતે નીકળ્યા અને કેટલાયની આંખો છે ને એમના ઉપર આમ મંડાઈ ગઈ, કારણ કે યુવાન વય હતી, એમાંય મૂછોના થોભિયામાં ગોરું વદન સોહે અને ભેટે પાછી તલવાર અને વર્ણાવી વેશની અંદર પોતે ક્ષત્રિય પટ મોભો અને રાજવીનું એક ઓજેશ હતું. એટલે વિકાર રહિત પાછી મોટી મોટી આંખો, એક પણ વિકાર એમનામાં નહોતો. અને પોપચે મંડાઈ ગઈ હતી ને એટલે નજર નાકનું ટેરવું કંઈ વટાવતી જ નહોતી. અને એ વખતે માચા ભક્ત સરદારની અંદર પહોંચ્યા અને ત્યારે શ્રીજી મહારાજ તળાવમાં છે ને સ્નાન કરીને પાળ પાસે પોતે સભા કરીને વિરાજમાન હતા. જો શ્રીજી મહારાજની એક વિશેષતા આપણે કહી શકીએ કે શ્રીજી મહારાજે એ નકરા ચમત્કારો નથી કર્યા, શ્રીજી મહારાજે નકરા સમાધિ પ્રકરણો નથી ચલાવેલા, શ્રીજી મહારાજે એ નકરા કોઈ પણ દુષ્ટો કે રાક્ષસોની એ વિનાશ નથી કર્યો. શ્રીજી મહારાજની એક વિશેષતા જો કહી શકાય ને તો શ્રીજી મહારાજે જ્ઞાન રૂપી અમૃતના એક કળશો આપ્યા છે. આપણને એવું સાચું અને સચોટ જ્ઞાન આપ્યું છે. આપણામાં રહેલા શંકા કે કુશંકાઓને તેઓ એક કથા વાર્તા રૂપી અમૃત દ્વારા એમને એક શંકાને એ ઠાર્યા છે. આ શ્રીજી મહારાજની વિશેષતા છે
એ દૈત્યોને માર્યા તો છે, સમાધિ પ્રકરણો પણ કર્યા છે, અરે ગમે તેવા લાડુદાન બારોટમાંથી બ્રહ્માનંદ સ્વામી પણ કર્યા જ છે, વાત સાચી છે. પરંતુ સાથે સાથે એમનું એક આ અવિચળ કાર્ય છે ને, એ જો આટલા બધા વર્ષો થઈ ગયા પણ એ કથા વાર્તા રૂપી અમૃતથી આપણે બધાય રસબોળ થઈએ છીએ. ઘણા છે ને ભક્તજનો પછી તળાવમાં સ્નાન કરી રહ્યા હતા અને બરાબર એ જ વખતે આ કારિયાણીના માચા ખાચર એ જ વખતે પેગડું છાડીને અસવારે કૂદકો માર્યો અને આમ ધરણી ધ્રુજી ગઈ. શ્રીજી મહારાજે તો આગંતુક ઉપર દ્રષ્ટિ તો એમને ખબર જ હતી અને પૂર્વની ઓળખાણ હતી. એટલે શ્રીજી મહારાજ પ્રથમ જ એક વાક્ય બોલે છે કે આવો માચા ખાચર, આવો માચા ખાચર. હવે આ શ્રીજી મહારાજે કોઈ દિવસ માચા ખાચર સાથે ઓળખાણ થઈ નથી, મળ્યા નથી, કોઈ દિવસ કોઈ હરિભક્તે એમનું નામ નથી કીધું, તોય નામ દઈને નજીક બોલાવ્યા. હવે આ માચા ખાચર પોતે અચંબિત થઈ જાય છે અને દરેક માણસની અંદર જિજ્ઞાસા વૃત્તિ હોય જ તે. જ્યારે પણ ચમત્કાર થાય ને કેમ થયું ને એ જાણવાની બધાય ઉત્સુકતા હોય અને જિજ્ઞાસાવશ થઈને એમને શ્રીજી મહારાજને કીધું કે મારું નામ માચા ખાચર છે, એવું પ્રભુ આપે કઈ રીતે જાણ્યું? તે અંતર્યામી પ્રભુ તો કહેવા લાગ્યા કે માચા ખાચર કેમ ન ઓળખીએ? અમારો જન્મ રહ્યો ને આ પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા થયો છે અને તેમાં જેવા બ્રહ્મચર્ય નિષ્ઠ એ પુરુષો એવું વહન કરે છે અને તમે એમાંથી એ બ્રહ્મચર્ય નિષ્ઠ પુરુષોમાં તમારું નામ આવે છે. તે માચા ખાચરે આ પોતાના વખાણ સાંભળ્યા ને એટલે વિનમ્ર ભાવે કહે છે કે પ્રભુ એ તો બધું આપની એ કૃપાનું ફળ છે. જો સર્વ કરતા હરતાપણાનો વિચાર કે જે પણ મારામાં જે નિયમ ધર્મનું પાલનનું પણ જે બળ આવ્યું છે ને શક્તિ આવી છે ને તમારી કૃપાથી આવે છે. અહીંયા તો આપણને એક લોટરી લાગી જાય ને તો આપણે એવું સ્ટેટસ ચડાવીએ ને કે આપણે જ કંઈક પૈસાવાળા ન હોય એટલે લોકોને બતાવવામાં આપણને ઘણો બધો રસ છે. પણ આપણે ભગવાનની કૃપાથી મને આ પ્રાપ્ત થયું, આ બધું ભગવાનનું જ છે, આવો આપણે ભાવ નથી રાખતા. એટલે તરત તે કહ્યું કે અમારી કૃપા એવા જનો ઉપર જ ઉતરે છે ને કે જેના જીવનમાં અણિશુદ્ધ વર્તન પાડ્યું હોય અને પર સ્ત્રીનો પડછાયો પણ ન લે, આખો સ્ત્રીના રૂપથી એ અભડાણી ન હોય ને અને અંતઃકરણમાં સ્ત્રીનું એ બિંબ ઝીલાયું ન હોય ને એના ઉપર અમારી કૃપા એ પોતે ઉતરે છે. તો જો આપણે પણ શ્રીજી મહારાજની કૃપા લેવી હશે ને તો પંચ વર્તમાનો તો પાળવાના જ છે. સાથે સાથે એ કૃપા દ્રષ્ટિ આપણામાં સ્વભાવ કે વાસનાઓ એ નિર્મૂળ કરવા માટે કૃપા થવી જરૂરી છે. અને શ્રીજી મહારાજે આવી વાણી જ્યારે ઉચ્ચારીને શબ્દે શબ્દ માચા ભક્તની આકૃતિ છે ને ઉપસ્થિત અને એ તો આમાં ઢળેલે પોપ છે ને હાથ જોડીને હરિવરના ચરણોની અંદર પોતે પંચાંગ પ્રણામ કરીને બેઠા અને પછી શ્રીજી મહારાજે એમને ઊભા કર્યા અને પોતાના ચરણાવિંદ આપ્યા એટલે કે ભેટ્યા. જો શ્રીજી મહારાજે એ માછલીઓને સમાધિ પણ ત્યારે કરાવેલી અને એ ચમત્કાર પણ એ કારિયાણીના માચા ભક્તે જોયેલો હતો. હવે શ્રીજી મહારાજે કેવો અદ્ભુત ચમત્કાર એમને કર્યો, તો હાથમાં છે ને રૂમાલ હતો, તે ઊંચો કરીને આમ વીંજ્યો ને તો તળાવમાં જેટલાય પણ માછલાઓ હતા ને બધાની સમાધિ થઈ ગઈ અને તળાવના પાણી ઉપર જોયું ને તો આખું રૂપું પાથર્યું હોય ને એમ માછલા તરતા જ, કારણ કે માછલીઓ હોય ને એ ચમકે આપણને સ્વાભાવિક રીતે, એટલે આખું તળાવ રહ્યું ને એ ચમકતું હતું. હવે આ જોઈને છે ને મુક્તાનંદ સ્વામી સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે છે ને આ તમે મહારાજ આ માછલાઓને છે ને સમળાન કાગડાના બધા પક્ષીઓ ઉપાડી જશે એટલે તમે આ સમાધિ હવે એમને બસ મુક્ત કરો. તે શ્રીજી મહારાજ કે તમે અમને કેવા જાણો છો? તે સુરા ભક્ત કે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો. શ્રીજી મહારાજે આ જવાબ સાંભળ્યો ને એટલે શ્રીજી મહારાજ સામે કીધું કે આમ જેણે સમાધિ કરાવી હોય તો એના રક્ષણ કરવાની શક્તિ હશે કે નહીં હોય? તો એમ બોલીને શ્રીજી મહારાજે આમ ચપટી વગાડી અને એટલા બધા માછલાઓ હતા ને એ સચેતન થઈને તળાવમાં પાણીમાં ચાલ્યા ગયા. અને શ્રીજી મહારાજનું એ આવું અલૌકિક ચરિત્ર જોઈને છે ને માચા ખાચરને શ્રીજી મહારાજના એ ભગવાનપણાનો ભાવ બેસી ગયો. આમ તો ભગવાન માનતા જ હતા, કારણ કે એમનું નામ દીધું ને ત્યારે પણ એમને ખ્યાલ તો આવી ગયો, પણ હવે તો એમને મહાત્મ્ય જ્ઞાનયુક્ત પાકો નિશ્ચય થઈ ગયો. તે શ્રીજી મહારાજે તેમને વિચરણમાં સાથે લીધા અને સરદારની અંદર છે ને એક જન્માષ્ટમીનો ઉત્સવ ઉપર સભા ભરાઈ. તો અહીંયા શ્રીજી મહારાજે બધાય હરિભક્તોને માચા ખાચરની ઓળખાણ કરાવતા કીધું
કે આ પૃથ્વી ઉપર છે ને નિષ્કામી વ્રત જે પાળે ને એના ઉપર અમારો અત્યંત રાજીપો છે, અને આ માચા ખાચર એવા દ્રઢ નિષ્કામી છે, તો તમારે એમની પહેલી ઓળખાને હેત પછી ઉભરાય તમારે આવવું જ પડે, અને હવે તો પોતે એકાંતિક થશે. તો જો આ રીતે મહારાજે પણ ત્યારે વાત કરી એટલે બધાએ છે ને માચા ભક્તને પ્રણામ કર્યા. હવે માચા ભક્તને પ્રણામ કર્યા ને એટલે શરમથી નીચું માથું એમને થઈ ગયું. એટલે શ્રીજી મહારાજે સંબોધીને માચા ખાચરે કીધું, પ્રભુ ભોજો ખાલી હાથે પાછો આવ્યો એટલે મારે આવવું પડ્યું. હવે તમને લીધા વિના હું કાર્યાણી પાછો જવાનું નથી. તો મહારાજ કે જો અમારે પણ તમારે ત્યાં અવશ્ય આવવું જ છે, પણ શિયાળામાં અમે કાર્યાણી આવીશું બસ. અને શ્રીજી મહારાજ તો કાર્યાણીની અંદર પધારવાનું પાકું કરીને એ માચા ખાચર પછી જ ત્યાંથી નીકળે છે. હવે એ પોતે માચા ખાચરના જીવનની અંદરથી આપણને એક વિશેષ ગુણ એ પણ જોવા મળે છે કે આમ પોતે છે ને દાસ ભાવે સંતો ભક્તોની સેવા કરતા હતા. જો દાસ ભાવ આવો ને ખૂબ જરૂરી છે. આજે માણસના જીવનની અંદર તમે જુઓ કે થોડુંક એને ધન કે સુખ પ્રાપ્ત કરી નાખ્યું ને એટલે પોતે અહંકારથી રાંચતો જોવા મળે છે, પરંતુ એ માચા ખાચરના જીવનમાં કંઈક વિરુદ્ધ જ હતું આનાથી. પોતે ગમે તેટલા ગમે એટલી જમીન કે ગમે એટલી સંપત્તિ, તે પોતે ગામધણી હતા, પણ છતાં વિનમ્ર ભાવ, એક નિખાલસપણે પોતાનું વર્તન, અને સાથે સાથે દાસ ભાવ પોતે વર્તતા હતા. આમ તો શ્રીજી મહારાજ જ્યારે કાર્યાણી પધારવાનું પાકું કરીને જ્યારે માચા ખાચર ત્યાં નીકળ્યા ને એટલે અષાઢી એ સંવંત એ 1861 અને કાર્તિક પૂનમ શ્રીજી મહારાજે કાર્યાણીની અંદર પધાર્યા. હવે માચા ખાચરે પોતાના છે ને સગા સંબંધીઓને બધાને તેડાવ્યા, અને બોટાદથી તે સોમલા ખાચર હતા, માત્રા ધાધલ હતા, ઝીંઝાવદરથી એમને અલૈયા ખાચરને તેડાવ્યા, પછી નાગડકાથી સુરા ખાચરને તેડાવ્યા, સારંગપુરથી જીવા ખાચરને તેડાવ્યા, ખંભાળાથી એ માણસિયા ખાચરને બોલાવ્યા, વાંકિયાના મોકા ખાચર, લાખણકાના નાજા ભક્ત, આવા બધાય કાઠી રાજવીઓ છે ને માચા ખાચરના સંબંધીઓ હતા. એટલે બધા એમનું આમંત્રણનું માન રાખીને સર્વે કાર્યાણી આવી ગયા. અને ગઢડાના બાપુ એ અભલ ખાચરના તે કાર્યાણીના એ અધિપતિ નાગેશની પુત્રી એ સુરપ્રભાને પરણ્યા હતા. એટલે એમના નાતે તેઓ પણ માચા ખાચરના આમ સંબંધી થોડાક થતા હતા. એટલે માચા ખાચરે એભલ પરિવારની તે ગઢડાથી કાર્યાણી તેડાવી લીધો. હવે શ્રીજી મહારાજ તો માચા ખાચરના દરબારમાં ઉતર્યા. હવે સદગુરુ મુક્તાનંદ સ્વામી અને અન્ય સંતો પણ જુદી જુદી જગ્યાએ ઉતર્યા. હવે માચા ખાચર પોતે રાજવી હતા, પોતે ગામ ધણી હતા ને, પણ છતાં પણ પોતાના પદનું માન મૂકીને એ બધાય દાસ ભાવે સેવા કરતા હતા. અને આ પ્રકારની એમની જીવન ભાવના રહીને એ જોવા મળતી હતી. જો આપણા જીવનમાં પણ આ દાસ ભાવ આવવો જોઈએ, કારણ કે તમે ગમે તેટલું ધન સંપત્તિ પ્રાપ્ત કરો, પણ જો ભગવાનનું દાસ પણ એ વર્તી ન શકો ને તો એ બધુંય નકામું છે. અને જો કાર્તિકી પૂનમનો તે ઉત્સવ એક હતો, તો આ ઉત્સવની અંદર એ દિવસે મોટી સભા થઈ. એટલે માચા ભક્તે તો શ્રીજી મહારાજની ચંદન ને પુષ્પ ને આભૂષણો અને વસ્ત્રો ધરાવીને પૂજા કરી. તો પછી તો નિત્ય નવી બધી રસોઈઓ થાય. શ્રીજી મહારાજ સૌને પ્રેમથી જમાડે, શ્રીજી મહારાજ પોતે પણ આરોગે. હવે કાર્યાણીની અંદર શ્રીજી મહારાજે જોયું કે ગામને છે ને પાદર નથી, એટલે ગામ લોકોને પાણીની થોડીક હાડમારી ભોગવવી પડે. એટલે શ્રીજી મહારાજે અહીંયા છે ને તળાવ એ ગળાવા અંગે માચા ખાચર સાથે થોડોક વિમર્શ કર્યો. જો ભગવાન રહ્યા ને એ ભક્તોના, ભલે ભક્તો સામેથી ન કે, પણ એ પોતાને એ જે દુઃખ પડતા હોય ને ભગવાન જાણે છે ને એને દૂર કરવા માટે પણ પ્રયત્નો પોતે કરે છે. એટલે આ પોતે માચા ખાચર હતા એ તો બહુ રાજી થઈ જાય. એટલે પછી તો શ્રીજી મહારાજે બધાએ ગામજનોને ભેગા કર્યા અને તળાવ ગાળવાનો એ પ્રસ્તાવ મૂક્યો. એટલે બધાએ આમ હર્ષ સાથે વધાવી લીધો. અને ગામની દક્ષિણ દિશામાં એક ટેકરાણીની છે ને એક ધારનું પાણી આમ પશ્ચિમ ઉત્તરમાંથી વહેતું હતું અને કાર્યાણી ગામમાં ઘૂસી આવતું હતું. એટલે ગામ લોકોને આમ આડાશ માટે કરેલ પાળો હતો ને એ બધો તૂટી જતો. એટલે ઘણી બધી વખત તો પૂર જેવી સમસ્યાઓ પણ આવતી અને ઘણું બધું નુકસાન પણ થતું. અને શ્રીજી મહારાજે તે આ પાણી સંગ્રહ કરીને આખું વર્ષ એને ઉપયોગમાં લેવાની છે ને એ અમને ભલામણ કરેલી હતી. અને બધાનો ઉત્સાહ પણ ત્યારે એમાં વ્યાપી ગયો. શ્રીજી મહારાજનો જે આ પ્રયત્ન હતો ને અને જે એમની ભાવના હતી ને, આ જોઈને તો કે માચા ખાચર ખૂબ રાજી થતા હતા. અને એમને લાગ્યું કે આ ખરેખર શ્રીજી મહારાજ છે ને આ કાર્યાણીની ગામને છે નંદનવન જેવું બનાવી રહ્યા છે.
હવે તળાવ ખોદવાનો તો પ્રારંભ થયો. હવે ગામના બધાય લોકો છે ને ખોદવા પોતે આવી જાય. અને શ્રીજી મહારાજ જ્યાં તળાવ પાસે છે ને ઓટો છે, ત્યાં એક વૃક્ષ નીચે બેસતા અને બધાને આમ પ્રોત્સાહિત કરતા, મોટિવેશન આપતા. તે સમયની અંદર તે મહારાજે આ રીતે પ્રેરણા દ્વારા બધા લોકોમાં એ સંચાર કર્યો હતો ઉર્જાનો. એટલે માથા ખાચરે તે આશ્રમ યજ્ઞની અંદર જોડનાર બધાને જમાડવાનું નક્કી કરેલું. તે શ્રીજી મહારાજને આ પ્રસ્તાવ મૂક્યો કે મારે આ જે સેવા કરે છે ને અને આ જે તળાવ શ્રમ યજ્ઞની અંદર જોડાય છે ને એમને જમાડવા છે. તે શ્રીજી મહારાજે કહ્યું કે જો કુંભારને ત્યાંથી છે ને 2 મણ બાજરો સમાય ને એવી મોટી કોઠીઓ તેમ લાવો અને એમાં એક મણ છે ને બાજરો પલાળો અને શેર મીઠું નાખો અને એવી 15 કોઠીઓમાં છે ને 15 મણ બાજરો પલાળો અને 5 કોઠીઓમાં 5 મણ તલ પલાળો. અને શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે એ તૈયારી થઈ. જો અહીંયા માચા ખાચરના જીવનમાંથી બીજું એક નવું શીખવા મળે કે આવું મહારાજે કહ્યું ને તો સામે તર્ક કે દલીલ નથી કરી કે મહારાજ આટલો બધો બાજરો તલ કેમ અને આટલી બધી કોઠીઓ લાવવાની શું જરૂર, અને આપણે કંઈક થોડીક રસોઈ બીજી કરીએ, ચાલો શેલણનો પ્રસાદ કરી નાખીએ. જો આ ભક્તની એક નિશાની છે કે જ્યારે ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એમાં પોતાની જે બુદ્ધિ હોય ને, પોતાનું જે તર્ક હોય ને, પોતાનું જે તત્વજ્ઞાન હોય ને, આમ તો એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર, દરેક ભારતીય કંઈક તત્વચિંતક છે. એટલે પોતાનું કંઈક જ્ઞાન કંઈક અલગ હોય. આપણે એમ કહેવાય ને કે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, એટલે કે જે શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને શું કહે છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. તો પાછું આપણે શું કહીએ કે ના એમ ન આવે, એ ફળ શું મળવાનું છે ને એ તો પહેલાં નક્કી કરવું પડે. આપણે જ્યાં પહોંચવું હોય ને એનો રસ્તો તો આપણને ખબર હોવી પડે, આપણને એમાંથી શું મળવાનું છે એ તો આપણને ખબર જ હોવી પડે, તો જ આપણને મહેનત કરવાની ખબર પડે ને. જો હવે આ તર્ક કેવી થઈ, સામે તર્ક થઈ ને, એટલે આપણે તર્કશીલ છીએ, પણ જ્યારે ભગવાનના વચનમાં વિશ્વાસ હોય ને પણ એમના વચન પ્રમાણે એ આપણે ચાલીએ ને તો ગમે તેવી મુશ્કેલી કે પરિસ્થિતિ ન આવે, એમાં આપણને ઉગારે છે ભગવાન. કારણ કે જો ભગવાન બધુંય જાણે છે. આપણે ભલે આપણું બ્રહ્મ જ્ઞાન ને તત્વજ્ઞાન આપતા હોય, આપણી બુદ્ધિએ કરીને બળે કરીને આપતા હોય, પણ આપણે કાંઈ જાણી ન શકીએ કાંઈ, પણ ભગવાન તો બધુંય જાણે. એટલે ભગવાને આવી આજ્ઞા કરીને તોય એમણે શંકા નથી કરી અને કહેવા પ્રમાણે બધી તૈયારી કરી નાખીને બીજા જ દિવસે બપોરે શ્રીજી મહારાજે પલાળેલા બાજરો તલ હતું એ બધું ભેગું કર્યું અને બધાને શેર જમવા આપ્યું. હવે આ ખોરાક તો પૌષ્ટિક અને વળી પાછો સ્વાદિષ્ટ હતો, એટલે એમાંય અનેરું જોમ આવી ગયું. એટલે શ્રીજી મહારાજે તો સાંજે છે ને બધાય સત્સંગની બધાને વાતો કરી. સૂર્ય આથમે તે વખતે સંતો સાથે એ શ્રીજી મહારાજ ઉતારે ત્યારે પધારેલા અને પછી તો સાધુઓ જાંજ પખાજ વગાડતા હોય, મુક્તાનંદ સ્વામી તે પગે ઘૂઘરા બાંધીને હાથમાં કરતાલ લઈને પોતે મુજરા કરતા હતા અને કીર્તનોની જે રમઝટ જામતી હતી અને હરિવર તો રોજા ઘોડાની આમ પીઠ રહે ને પોતે મંદ હસતા આવતા હોય ને એવી રીતે એક આખું વાતાવરણ રહ્યું ને એવું દિવ્ય અને ભવ્ય થઈ ગયું. તો આમ સામૂહિક સેવા યજ્ઞથી નહીં તે એ શ્રીજી મહારાજે કારિયાણી ગામને એક મોટા તળાવની ભેટ આપી અને આ તળાવમાં એક બાજુ 2 ઓટા કુંડ પણ બાંધ્યા છે જેથી નાવા ધોવા માટે છે ને એનો ઉપયોગ થાય. હવે જો આ રામકુંડ ને ભીમકુંડ એ આજે પણ એના અવશેષો દેખાય છે. એટલે હવામાં આપણે કે શિયાળાના ટાઢા પોરના આ પ્રવચન માળાની અંદર આપણે ગોળા નથી મારતા, એ આપણને ત્યાં કારિયાની અંદર દ્રશ્યમાન થતા જોવા મળે છે. અને શ્રીજી મહારાજ પાછું આ કુંડની અંદર ઘણી વાર નાહ્યા છે અને જળ ક્રીડા કરી છે. જો આ કહેવા પાછળનો મારો ઉદ્દેશ શું છે કે જ્યારે પણ આપણે આવા તીર્થત્વમાં જઈએ ને, જ્યારે પણ આપણે દર્શન કરવા જઈએ ને ત્યારે જો આપણને એનો મહિમા ખબર હોય ને તો દર્શનનું કંઈક અલગ વધારે સુખ આવે છે. હવે કષ્ટભંજન દેવ સાળંગપુર છે, તો હવે એ કષ્ટભંજન દેવનો જ્યારે આપણે ઇતિહાસ જાણીએ ને ત્યારે આપણે હવે પછી દર્શન કરવા જઈએ ને તો કાંઈક અલગ હોય. બાકી તો અત્યારે કેવું થાય છે કે બસ આપણે ફોટા પડાવીએ, પછી ફોટા મૂકીએ, સ્ટેટસમાં ચડાવીએ, રીલ્સ ચડાવીએ, પૂરું થઈ ગયું. કાંઈ ભગવાનનો મહિમા નહીં, કાંઈ ભગવાનના દર્શનનું સુખ નહીં. આપણે 2 હાથ જોડીને આમ દર્શન કરતા એવું કાંઈ ભાવ આવતો જ ન હોય. અમુક તો જાય પણ ફરવા માટે જાય, પણ જો વાસ્તવમાં આ બધા તીર્થત્વની અંદર મંદિરોની અંદર કંઈક દેવત છે, કંઈક ઇતિહાસ છુપાયેલો છે. આ ઇતિહાસની જ્યારે જાણશું ને ત્યારે એ મંદિર કે સ્થાનનું મહત્વ વિશેષ જોવા મળશે
અને એ આપણને આ કાર્યાણીની અંદર પણ જ્યાં તળાવ ગાળ્યું ને ત્યાં મહારાજ પોતે નાવા ઘણી વખત ગયેલા છે અને જળ ક્રીડા પણ કરેલી છે. તો આપણને અત્યારે પણ એ ખરેખર ત્યાં જઈએ ને તો આપણને ગમશે. આમ તો સામૂહિક બળથી છે ને 21 દિવસની અંદર એ તળાવ તૈયાર કરી નાખ્યું. અને શ્રીજી મહારાજે આ તળાવની અંદર પોતે પૃથકર્મ નિમિત્તે છે ને એક વિષ્ણુ યાગ કરવાનું વિચાર્યું. એટલે માચા ખાચર તો રાજી રાજી થઈ ગયા અને વિષ્ણુ યાગ શરૂ થયો. હવે યાજ્ઞિક વિપ્રોએ છે ને યજ્ઞ નારાયણનો તૃપ્ત કર્યા. હવે રાત્રે સભા થઈ અને કાળા કામળામાં ઢબુરાઈને શ્રીજી મહારાજ પોતે બેસી ગયા. હવે સન્મુખ છે ને અડાયા છાણાની સગડી જલે અને શ્રીજી મહારાજે માચા ખાચરને એક નવી આજ્ઞા કરી. આ આજ્ઞા આમ તો રાત્રે કરેલીશ કે બાપુ આવતીકાલે છે ને મકર સંક્રાંતિનું પુણ્ય પર્વ છે, માટે આ વિષ્ણુ યાગ નિમિત્તે છે ને આપણે એ બ્રાહ્મણોને 84 કરાવીશ. હવે આટલું સાંભળ્યું ને તો માચા ખાચર કંઈક પ્રભુ આપ જેમ રાજી રહો ને એમ કરવાનું. અને શ્રીજી મહારાજ એમના ઉપર રાજી થઈ ગયા અને બધાએ તે નિંદ્રાધીન થયા ને. પણ માચા ખાચર તો એક જ તાન હતું, એક જ નિશાન કે મારે ભગવાનને રાજી કરવાસ. અને એ વચન એવું અદ્ધર ઝીલ્યું ને કે એમણે કાર્યાણીના બધા પટેલો હતા, ખોડાઓ, ધનો, રાઘવ, કુરો, નથુ, જસમત, કાનો, હરજીન, હરખો, આ બધાને ભેગા કર્યા. અને બાપુનો પડ્યો બોલતો આ બધા જિન્નાર હતા અને પોતું રૈયત આદેશ ઝીલવા માટે તૈયાર થઈ ગયા એવા હતા. એટલે કહ્યું કે જુઓ ભાઈઓ, આવતીકાલે મકર સંક્રાંતિનું પુણ્ય પર્વ છે અને મહારાજની ઈચ્છા છે કે બ્રાહ્મણોની 84 કરાવીશ. એટલે આ બધાએ ભલે બીજા બધાએ સૂઈ ગયા પણ આપણે જાગવું પડશે. એટલે તમે અત્યારે જ તે છે ને ઘરો ઘરથી ભેંસો ગાયના ઘી દૂધ અહીંયા ભેગા કરવા માંડો અને બાઈઓને ઘરે ઘરે ઘંટી ઘંટલામાં છે ને ઘઉં દળવાનું શરૂ કરી દેવા દો. હવે અડધી રાત છે અને અડધી રાતને આવતીકાલે 84 કરાવવાની. તમે જોજો લગ્ન પ્રસંગમાં તે 6-7 વર્ષની તૈયારી કરવામાં આવે છે અને અહીંયા તો અડધી રાતે આજ્ઞા કરી અને આ આજ્ઞા ઝીલી લીધી. રાતોમાં જ બધું ભેગું કરવાનું હતું. જો આ દહીં દૂધ ને આ બધું ભેગું કરવાનું હોય ને એટલે ગમે એને અગાઉથી કેવું પડે, તાત્કાલિક બધું ન થઈ જાય. આ બધું લોટ દળવાનું કામકાજ આપણા મહિના જો ઘરે મહિના 2 મહિના અગાઉ બધું દળાઈને આવી ગયું હોય, સાફસૂફી થઈ ગઈ હોય, પણ આવો અશક્ય કાર્ય કહેવાય. પણ જો એ માચા ખાચરના એ મનની અંદર એક જ હતું કે મારે ભગવાનને રાજી કરવા છે. અને શ્રીજી મહારાજ તો ઊંચી મેળીએ ગરમ ધડકી ઓઢીને પોતે પોઢ્યા, પણ માચા ભક્ત તો રાતે માથે લીધી. ઉત્તરાયણના સૂર્યની પહેલી એ ટસર ધરતીનો સ્પર્શ ને એ પહેલાં તો તળાવ પાળે એ બ્રાહ્મણોની 84નો પ્રબંધ થઈ ચૂક્યો હતો. શ્રીજી મહારાજે પીળું પિતાંબર પહેર્યું, સાચી એ જરીની છાલ ઓઢી અને ચાંખડી ચટાડતા એ પોતે પાટ ઉપર આવીને વિરાજ્યા. આસપાસ 20-20 ગાંવ સુધીના ભક્તો અને બ્રાહ્મણો એ બધાએ પોતે કાર્યાણીની અંદર આવ્યા અને એક ખરેખર વૃક્ષોની એક ઘટામાં એક મોટી સભા થઈ. આમ તો પાકશાસ્ત્રના પારંગત એ બ્રાહ્મણો ઘીના એ ઘડુલે વેતાંકમાં શાક એ છમારકવા લાગ્યા. ચૂરમું તૈયાર થઈ ગયું. અરે શેર ઘીના લચપચ લાડુ વાળવા લાગ્યા અને સ્વયં પાકી બ્રાહ્મણોને મોં માગ્યું પાછું સીધું મળ્યું. શ્રીજી મહારાજે જાતે સીધું આપનાર છે ને વીરદાસ પાસે આવ્યા ને કીધું કે આપવામાં છે ને સંકોચ રાખતા નહીં. અને ભૂદેવોને કહી દીધું જેટલું ઘી જોઈએ ને એટલું શંકા વગર માગજો, ખૂબ ઘી નાખજો. અને શ્રીજી મહારાજે ચોકા ઉપર એ માણાવાદનના મયારામ ભટ્ટ હોય કે વઢવાણના મૂળજી હોય કે બોટાદના ભગા દોશી એ બધાને ત્યાં મૂક્યા હતા ને કહેલું કે જો આ ભૂદેવોને એ ઘીથી તમે તૃપ્ત કરી દેજો અને ચૂરમામાં ઓછું પડે ને તો લોટા ભરીને દેજો, પણ ભલે ઘીમાં લાડુ પીવે. તો જો આ શ્રીજી મહારાજની ભાવના હતી, સામે ભક્તોની પણ ભાવના કેટલી વિશિષ્ટ હતી. હવે પાકશાળામાં તો ફરી બધે નજર કરી લીધી. એટલે કાર્યાણીમાં શ્રીજી મહારાજે મહાવિષ્ણુ યાગ કર્યો અને બ્રાહ્મણોની 84 કરી અને દાન પણ દીધા. અને શ્રીજી મહારાજે પ્રથમ તો છે ને જમી લીધું અને બધાએ સંતોન જમાડવા માટે કમર કસી લીધી અને બધાને ખૂબ પીરસીને જમાડ્યું. માચા ભક્તે શ્રીજી મહારાજનું પૂજન કર્યું અને જરીની પાગ બંધાવીને જામો સુરવાળને એ જરીના ધરાવ્યા, મોતીનો હાર, એ સુવર્ણના કડલા, સોનેરી શેલું, એ કલંગી શીરપેચ પાગની અંદર ખોસ્યા, ગુલાબના ફૂલડે શ્રીજી મહારાજને ગરકાવ કરી દીધા અને કપૂરની આરતી કરી એક ભાગવત
જે ભાવ હોય ને, અને નેત્રોમાંથી પાછા આનંદના એ આંસુ રેલાયણા. જો જે ભક્તને ભગવાનને રાજી કરવા એક રીઝવવાની ભાવના હોય ને, ત્યારે એ ભક્તના હૃદયની અંદરથી એ ખરેખર એવો ભાવ આવે છે. અને આ ભાવ કેનો છે? આ અશ્રુ કેના છે? તો આનંદના એ અશ્રુઓ નીકળી જ જાય છે. કારણ કે એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની એની સેવા કરવાનો લાભ મળ્યો. આ ભાવના સાથે, આ મહિમા સાથે આવા ભક્તો પોતાનું તન મન ધન બધુંય સમર્પણ કરી દે છે. પણ કહેવાનું શું છે? મહાત્મ્ય જ્ઞાન નિશ્ચય હોય ને તો આ શક્ય છે. બાકી તો ઘડીક સેવા થાય, ઘડીક ન થાય, ઘડીક પાછું ભક્તિ સમરા કાઢે તો પાછું ઘડીક ભક્તિમાં કંઈ ઠેકાણાય ન હોય. પણ આ બધા ભક્તોના જ્યારે આપણે ચરિત્રો સાંભળીએ ને, પ્રસંગો સાંભળીએ ને, ત્યારે એમને કોઈ ઘરની પરિસ્થિતિ નડી નથી. એમને પોતાનું દારિદ્રપણું પણ પોતાને એ સાવ ઠેલે મૂકી દીધું છે ભગવાનને રાજી કરવાના અર્થે. અને હાથ જોડીને ચરણોમાં મસ્તક ધરીને પ્રાર્થના કરતા માચા ભક્તે કીધું મહારાજને. ખરેખર જ્યારે આ પ્રાર્થનાના શબ્દો આપણે સાંભળીએ ને, પ્રાર્થનાનો જ્યારે ભાવ સાંભળીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાન સામે આવી જ પ્રાર્થના કરાય. તેમણે મહારાજને બે હાથ જોડીને કીધું કે પ્રભુ, તમે તો સર્વે અવતારોના અવતારી છો, કારણ છો, અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા તમે અહીંયા પધાર્યા છો. એટલે તમારો અને તમારા સંતોનો યોગ છે ને નિરંતર અમને રહે એવી અમારા ઉપર કૃપા કરજો. સત્સંગમાં જે વિઘ્નરૂપ માન રહ્યું ને, એ મહાન દોષ છે. વાત પણ સાચી જ છે કે માને બધાને બગાડ્યા છે, અને માનના લીધે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, એના લીધે બધાય દોષો આવે છે. એટલે આ વિઘ્નરૂપ માન રહ્યું ને, એ દોષ ને સત્સંગથી દૂર કરાવનાર છે. એટલે આ માનરૂપી અવગુણ અમારામાં ભરપૂર છે, નથી હો ને એમનામાં. માચા ભક્તના જીવનની અંદર આ માન નામનો દુર્ગુણ છે જ નહીં. કારણ કે નિર્માનીપણે સેવા કરતા હતા, એમને એકઈ વાતનું માન નહોતું. પણ છતાં પણ જો એ પ્રાર્થનામાં આ માગે છે અને કહ્યું કે આ ભાલ દેશના કુવા જેવા અમે સત્સંગી છીએ, અમારા દોષ જોશો નહીં, નભાવજો. તો જો માચા ભક્તની આ પ્રાર્થના રહીને એ મહારાજે આ સાંભળી, અને શ્રીજી મહારાજ તો અતિ દીન ગરીબ ને ગરજુ હૃદયની આ પ્રાર્થના આ સાંભળીને ત્યારે પ્રસન્ન થઈ ગયા. અને શ્રીજી મહારાજે કીધું, બાપુ તમે તો અમારા ભેગા રહો છો તો સંત તુલ્ય છો, માટે તમે નિર્ભય રહેજો. અને આવી રીતે નિર્ભયનું એક વરદાન આપીને એ મહારાજ ત્યારે શ્રીજી મહારાજે પોતે કાર્યાણીની અંદર તો એ મહાવિષ્ણુ યોગ કરીને એમને અદ્ભુત એક સ્મૃતિ આપી. અને વસંત પંચમીનો ઉત્સવ પણ શ્રીજી મહારાજે કાર્યાણીની અંદર ઉજવ્યો. અને દેશાંતરથી હરિભક્તોએ પણ તેડાવ્યા, અને શ્રીજી મહારાજે ગાડાઓ ભરીને ગુલાલ મંગાવ્યો. અને સૌ બધા સંતો હરિભક્તો એ ગુલાલથી પણ રમ્યા, અને સૌને આ દિવ્ય સુખમાં એ તરબોળ કરી દીધા. હવે અહીંથી શ્રીજી મહારાજ મહાસુદ એકાદશીનો દિવસે પોતે ગઢપુર પાછા પધારે છે. તો હવે કાર્યાણીના આ માચા ભક્તો ઉપર એ શ્રીજી મહારાજની પ્રસન્નતા વર્ષીથી ને, એનું એક કારણ એ પણ છે કે શ્રીજી મહારાજ નહોતા મળ્યા ને એ પૂર્વે તેઓ છે ને એ થોડાક જંતર મંતર અને બધું છે ને વહેમની અંદર, દોરા ધાગાની અંદર પોતે માનતા નહોતા. અને ભગવાન સિવાય કોઈ પણ એમાં એમનું મન લોભાણ્યું નહોતું. અરે એક વાર તો એક છે ને સાધુ એ જડીબુટ્ટી વડે છે ને એ ત્રાંબામાંથી એ રૂપું કરીને બતાવ્યું. ચમત્કાર કહેવાય ને. પણ એને એ ગામની બહાર તગડી મૂક્યો. અને આ વાત જ્યારે શ્રીજી મહારાજે જાણીને એમના ઉપર બહુ પ્રસન્ન થયા છે. અને ખરેખર શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 38માં વચનામૃતની અંદર જ્યારે આપણે વાંચીએ ને ત્યારે માચા ખાચરની પ્રશંસા કરતા કીધું છે. અને શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર શું કહે છે? તો ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અડધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યાણી ગામના માચો ભક્ત છે. તે પણ સત્સંગ થયા મોર. એ પોતે ખાલી જગ્યા પંથની અંદર હતા તો પણ પોતે નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા.
તેને કોઈક કિમિયાવાળાએ પોતાને ઘેર આવીને ઉતર્યા અને ત્રાંબામાંથી રૂપું કરીને દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે કે તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને તમારું રૂપું કરતા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને એને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે કે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થમાં એ ઈચ્છા નથી. પછી એ ભક્તનો સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. તો જો અહીંયા માચા ખાચરને એ સાધુએ શું કીધું, તમારી બુટી અમને આપો, તમને એ સાચી કરી દઉં અને રૂપાની એવું કરી દઉં, કારણ કે તમે સદાવ્રત ચલાવો. પણ તોય શું કીધું, નહીં એટલે નહીં, કારણ કે અમારે બીજા પદાર્થની અંદર ઈચ્છા જ નથી. એટલે જ તે મીરાબાઈ પણ પોતે શું કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ખરેખર એમના મતે સાચું ધન, એ ધન કયું છે, ભગવાન મળ્યા ને એ જ સાચું ધન છે. અને આપણે સાચું ધન આ ભગવાનની પ્રાપ્તિ થઈ અને આવા સંતો ભક્તોનો સમાગમ મળ્યો, આ જ મોટામાં મોટી પ્રાપ્તિ. અને જો આ સુખ આપણે અનુભવવાનું છે. ઘણી બધી વખત આપણે આ દુનિયાના ટેન્શનો લઈને ફરીએ છીએ. આપણો જે એક લક્ષ્ય રહ્યો ને એ લક્ષ્યથી આપણે અલગ જગ્યાએ જઈએ છીએ કે આપણે ભગવાન અને સંતમાં જોડાણ કરવાનું છે, આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. જો 4 મુદ્દા રહ્યા ને એ જીવનમાં નિત્ય વિચારવા જેવા છે મારા મતે. કે એકાંતિક ધર્મના 4 અંગો કે ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. આ 4માંથી દરરોજ એમાં સુધારો થાય છે કે પછી એમનામ હતું એમનામ? ધર્મમાં શું આગળ વધાય છે? શું આપણામાં સાચું જ્ઞાન આવે છે? શું આપણે ભક્તિ કરીએ છીએ? શું આપણે વૈરાગ્યનું પાલન કરીએ છીએ? જો એમાં કરતા હોય ને તો આપણે એ રસ્તા ઉપર આગળ છીએ. એ આપણે એકાંતિક ધર્મ આપણને એક વખત સિદ્ધ થઈ જ જશે. અને બીજું કે આ ભક્તો તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાનના વખતના અત્યારે પણ એવા ભક્તો છે, પણ આજ્ઞા પાળવામાં કેટલી તત્પરતા. એ બસ મારે ભગવાનને પ્રસન્ન કરવા જ છે. સંવત છે ને 1864ની અંદર શ્રીજી મહારાજ ભાદરા વિરાજતા હતા. એટલે ત્યાંથી એમણે છે ને પોતાના લાડીલા બધા ગૃહસ્થ ભક્તોને એક પત્ર લખ્યો. એમાં 18 ભક્તોને પત્રો લખ્યો હતા. તો એમાં કયા કયા ભક્તોના નામ હતા, તો એમાં હું તમને અત્યારે નામ જણાવું જેથી આપણને ખ્યાલ આવે કે આ બધા ભક્તો પાછા એમના નામ લખ્યા નથી. એ કેવા ભક્ત હતા, એમને કેવું કરી બતાવ્યું છે. એ પહેલાં સૌ પ્રથમ આપણે ભક્તોની નામાવલી જોઈએ, ત્યારબાદ આપણે કરીએ કે એમને શ્રીજી મહારાજે શું આજ્ઞા કરી, એ આજ્ઞાનું કેવું પાલન કર્યું. અને એમાંથી એક એવા ભક્ત હતા કે જેને આજ્ઞા નહોતી તોય એને પોતે આજ્ઞાની એ માની લીધી. તો એમાં પ્રથમ તો માચા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, માત્રા દાદલ, નાજા જોગિયા, હાથીઓ પટગર, મામૈયા પટગર, વીરાભાઈ પટેલ, લાધા શેઠ, કલાભાઈ, અજા પટેલ, જીવરાજ પટેલ, કમળસિંહભાઈ, મૂળજીભાઈ, વેરાભાઈ, ડોસાભાઈ, અમરા પટગર. હવે અને છેલ્લે આદિ. આ પત્ર મળે એટલે તરત જ તે ઘર છોડીને જેતલપુર જજો. અને જેતલપુર જવાનું ક્યાં? ત્યાં પ્રોગ્રામ કરવાનો છે, શાકોત્સવ કરવાનો છે, સભાની અંદર હાજરી આપવાની છે કે ત્યાં કંઈક વ્યવહાર સંભાળવાનો છે? નહીં. તમે એ ભાઈ રામદાસ પાસે દીક્ષા લઈને બધાય કાશીએ જજો. અને આવી રીતે પત્ર લખીને ખેપિયાને આપ્યો અને શ્રીજી મહારાજે રવાના કર્યો. અને જેના જેના નામો લખ્યા હતા બધાએ શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ એ જેતલપુર ગયા, રામદાસ સ્વામી પાસે દીક્ષા લીધી અને 18 ભગવાધારીઓ ભુજ પહોંચ્યા. ત્યારે શ્રીજી મહારાજ એમને સામે તેડવા ગયા અને દંડવટ કરીને બધાને ભેટી પડ્યા. ભગવાન કેમ પણ? કારણ કે એમની આજ્ઞા પોતે પાળી છે. શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ તો પછી રામદાસ સ્વામીએ બધાના નામ પાડ્યા. માચા ખાચરનું નામ અચિંત્યાનંદ, ઝીંઝાવાદનના અલૈયા ખાચર એ પોતે નિષ્કામાનંદ, શિયાળીના લાધા શેઠનું યોગેશ્વરાનંદ પાડ્યું, મેથાણના અજા પટેલ હતા એનું પૂર્ણાનંદ પાડ્યું, બંધિયાના દરબાર મુળુભાઈ હતા એનું નામ ત્યાગાનંદ પાડ્યું, બોટાદના માત્રા દાદલનું નામ નિર્માનાનંદ પાડ્યું. અને એ પ્રમાણે 18 નામ પાડ્યા. ફક્ત કડુના કલ્યાણદાસ. હવે આ કડુના કલ્યાણદાસ એટલે કોણ? પહેલા તો થોડુંક આપણે વૃત્તાંત જોઈએ. કડુના જે કલ્યાણદાસ હતા ને, પોતે કેવી પરિસ્થિતિમાં, તો એમના મીંઢળ વંધા પોતે વરાજા હતા, એમના લગ્ન થવાના હતા. પણ આદિમાં છે ને સાધુ થવા માટે તૈયાર થઈ ગયા. અને બોલો વિચાર તો કરો કે જેના લગ્ન ઘડીએ લેવાના હોય
અને પોતે મંડપમાંથી જઈને પોતે સાધુ થવા માટે જાય, અઘરી વાત છે. આમ તો આપણને છે ને આ એક સાચી વાત મનાય જ નહીં, પણ આ પોતે કડુના કલ્યાણભાઈએ આ મહારાજની આવી આદિમાં પાછું નામ, આદિમાં પોતે વગેરે વગેરે પોતે આવી ગયા. હવે એમનું નામ પાડવાનું બાકી હતું, એટલે શ્રીજી મહારાજે એમનું નામ પડ્યું અદ્ભુતાનંદ. અને શ્રીજી મહારાજે આ બધાને થોડો સમય પોતાની સાથે વિચરણમાં રાખ્યા અને પછી બધાને ગૃહસ્થાશ્રમમાં પાછા મોકલા. ફક્ત પૂર્ણાનંદ અને અદ્ભુતાનંદ સ્વામી, બસ આટલાને જ તે પૂર્ણાનંદ સ્વામી એટલે મેથાણના અજા પટેલ, એમને રહેવા દીધા સાધુ. અને આ કડુના જે કલ્યાણભાઈ હતા એમને અદ્ભુતાનંદ આપીને એમને સાધુ તરીકે રાખે છે. બીજા બધાને શ્રીજી મહારાજે ગૃહસ્થાશ્રમમાં એ પોતે મોકલે છે. હવે શ્રીજી મહારાજે તો ફરીવાર સંવંત 1864માં પોતે કાર્યાણી પધાર્યા. હવે ત્યારે વસ્તા ખાચર છે ને કાર્યાણીનો કારભાર ચલાવતા હતા. એટલે શ્રીજી મહારાજ તેમના દરબારમાં ઉતર્યા, એટલે વસ્તા ખાચરે છે ને એમના જે દરબારમાં શ્રીજી મહારાજ માટે અલાયદો ઓરડો તૈયાર કરાવ્યો હતો. એટલે શ્રીજી મહારાજ આ વખતે તો આ ઓરડાની અંદર પધાર્યા, એટલે શ્રીજી મહારાજે ઓરડો અને બધું આજુબાજુની જગ્યા જોઈને બહુ રાજી થઈ ગયા. તે શ્રીજી મહારાજે એક પ્રસ્તાવ મૂક્યો કે જેમ છે ને ગઢપુરમાં અમે જે ઓરડીમાં રહીએ છીએ ને એને અક્ષર ઓરડી એવું નામ આપ્યું છે, તો એમાં ઓરડાને છે ને અમારે અક્ષર ઓરડો જ કહેવો છે. હવે આ સાંભળીને માચા ખાચર કે મહારાજ ઓરડાનું નામ કંઈ અક્ષર હોતું હશે? અક્ષર તો લખવાના હોય, એને કહેવાય અક્ષર, અને આપણને ખબર છે અક્ષર એને જ કહેવાય. તે શ્રીજી મહારાજે પછી એમને સમજાવતા કીધું કે અક્ષર એટલે અમારે રહેવાનું ધામ, જે દિવ્ય ધામમાં અમે રહીએ છીએ ને એ અક્ષરધામ છે. એટલે અહીંયા પણ જ્યાં રહીએ છીએ તેને એમ અક્ષરધામ સમજવાનું છે. અને માચા ખાચરે તો આજે શ્રીજી મહારાજ પાસેથી આમ નવીન વાત જાણીને એટલે બહુ ધન્ય ધન્ય થઈ ગયા. અને એકવાર તો શ્રીજી મહારાજે માચા ખાચર ત્યાં ઉતર્યા ને એટલે એ વખતે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને બધા સંતો એ નીકળીને વંથળી જતા હતા. હવે રસ્તામાં સ્વામીને પથ્થરની એક ઠેસ જોરથી વાગી. જો અક્ષર પુરુષોત્તમ, ખરેખર આ સિદ્ધાંત એક સમજવો જરૂરી છે. અને ત્યારે એક સ્વામી એકદમ છે ને સ્વામિનારાયણ એમ ઊંચે જ બોલ્યા, તો એ વખતે શ્રીજી મહારાજ એકદમ છે ને ઝૂપકીને જાગી ગયા અને એમ મોટે જ બોલ્યા. હવે એક હાથ પાછો અદ્ધર કર્યો, એટલે પાસે બેઠેલા બધા સેવકો હતા ને એમને એકદમ પોતે ઊભા થઈ ગયા અને શ્રીજી મહારાજને પૂછવા લાગ્યા કે મહારાજ આમ કેમ ઝપકી ગયા અને આ તમારો હાથ કેમ અદ્ધર છે? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમારું મૂર્તિમાન એ અક્ષરધામ એ ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢથી વંથળી જાય છે. એમને ઠેસ વાગીને એટલે અમારું નામ લીધું ને એટલે એમ ઝપકીને જાગી ગયા. અને અત્યારે ખોટકાતા ચાલે છે ને એટલે એને ટેકો દેવા માટે અમે આ હાથ અદ્ધર રાખ્યો છે. તો જો શ્રીજી મહારાજે એ પોતાને અક્ષરધામ સાથે અખંડ એકતા છે ને એ રહસ્ય સૌને સમજાવ્યું. અને આ વાતના સાક્ષી એટલે આજે આપણે જેમના જીવન પ્રસંગો સાંભળીએ છીએ ને એવા કાર્યાણીના એ માચા ભક્ત પણ સાક્ષીમાં હતા, એમને પણ આ બધું સાંભળ્યું. હવે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક 69 કાળની ઘણી બધી વખત વાત આવે છે, કારણ કે મહારાજે આ કાળ પૂર્વે પણ ચમત્કારો કરેલા અને કાળ દરમિયાન પણ ચમત્કારો કરેલા છે. એટલે આ 69 કાળની અંદર તો આમ મહાભયંકર દુષ્કાળ પડ્યો હતો. એટલે માચા ખાચરે છે ને 3 મહિના સુધી પરમહંસો કાર્યાણીમાં પોતાને ત્યાં રાખ્યા હતા. અને દરબારમાં અનાજ નહોતો, ટોટો નહોતો, એટલે જેટલી ગાયો ભેંસો હતી એમાંથી દૂધ દહીં સંતો માટે આમ છૂટથી વાપરતા. અને આમ સંતોની સેવામાં માચા ખાચરને ભત્રીજા વસ્તા ખાચર પોતે ખડે પગે રહ્યા હતા. હવે એક વખત છે ને શ્રીજી મહારાજે 500 પરમહંસો સાથે છે ને કાર્યાણી પોતે પધાર્યા. અને એ વખતે ઘણા સંતો એ પોતે રોગના ઉપદ્રવમાં સપડ્યા હતા. એટલે માચા ભક્તે તો બધાની એક જીવના જતનની સારવાર કરાવી, વૈદ્ય પણ રોક્યા હતા. અને શ્રીજી મહારાજે વડતાલની અંદર સમયાનું આયોજન કરેલું હતું, એટલે ત્યાં સમયામ જવાનું હતું. પ્રશ્ન ક્યાં હતો? પ્રશ્ન ત્યાં હતો કે હવે અહીંયા સંતો માંદા છે, હવે આમાં સંતોની સેવામાં રોકાય કોણ? કારણ કે જો બધાને ઉત્સવ સમયની અંદર જોવાનું છે ને મન થાય, કોઈને ત્યારે મંદિરમાં રહેવાનું મન ન થાય. ત્યારે એ સમય ઉત્સવમાં આપણે હાજરી આપીએ ને આપણે લાભ લઈએ, ખાઈ પીને આપણે આનંદ કરીએ ને કથા વાર્તા સાંભળીએ, આવી બધામાં આપણે ભાવના હોય છે. એટલે કોણ રોકાય ને એ મોટો પ્રશ્ન હતો. એટલે શ્રીજી મહારાજ સાથે ચાલી શકે એવા માંદા સંતો પણ કાંઈ તૈયાર થઈ ગયા. એટલે છેવટે છે ને 19 સંતો પથારીવાસ હતા
અને શ્રીજી મહારાજે સભામાં કીધું કે આ માંદા સાધુઓની જે સેવા કરશે ને એને 100 સમયાનું ફળ આપીશું. પણ કોઈ તૈયાર જ ન થાય, કારણ કે વડતાલની અંદર મહારાજ પોતે સમયાનું સુખ આપવાના હતા. એટલે અહીંયા માંદા સેવા કરવી સંતોની, તો એમાં શું સુખ મળતું, આવું બધાને હતું. પણ છેવટે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે શ્રીજી મહારાજની મરજી જાણી લીધી અને કીધું કે મહારાજ હું રોકાઈશ. અને શ્રીજી મહારાજ આ સાંભળીને પોતે ખૂબ રાજી પણ થયા. વૃદ્ધ અને બીમાર સંતોના કપડાં ધોવાના, એમને નવડાવવાના, એમના રુચિ પ્રમાણે પાછી રસોઈ કરીને જમાડવાનું, આવી રીતે રાત દિવસ સ્વામી ખડે પગે સેવામાં રહ્યા. સાથે સાથે આ માચા ખાચર પણ સાથે રહ્યા, એ પણ સમયની અંદર ગયેલા નહીં. હવે સંતો સાજા થયા ને પછી સ્વામીને વડતાલ જવા બધાએ કીધું અને કીધું કે અમારા વતી છે ને તમે મહારાજને ભેટજો. તે સ્વામી તો શ્રીજી મહારાજ પાસે વડતાલ આવે છે અને શ્રીજી મહારાજ ઊભા થઈને સામે ચાલ્યા ને ભેટી પણ પડે છે. તે સ્વામીએ કીધું કે મહારાજ બધાય સંતોએ છે ને પોતાની વતી એ ભેટવાનું કીધેલું. તો શ્રીજી મહારાજે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને 19 વાર એ ભેટે છે અને 20મી વાર આ માચા ભક્તને યાદ કરીને પણ ભેટે છે. તમે વસ્તા ખાચર તમે જુઓ, આમ સ્વાભાવિક રીતે છે ને માચા ખાચરના ભત્રીજા થાય. એટલે વસ્તા ખાચરના પત્ની સીતબાઈ, હવે તે માચા ખાચરના ભાણેજ થાય અને પાછા સત્સંગી હતા. એટલે સંબંધનું અને સત્સંગનું આમ બે હેત ભળી ગયા. હવે વસ્તા ખાચરને છે ને પત્ની સાથે એક ચકમક જરિયા જ કરે ક્યાં કાયમ માટે. હવે વાત આગળ વધતા છે ને બંને વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ. હવે છેવટે છે ને વસ્તા ખાચરે થોડોક વિચાર કર્યો અને બીજું લગ્ન કરવાનું વિચાર્યું. હવે આ વાત તો માચા ખાચરને જાણ થઈ. હવે પોતે તો આમ નિષ્કામ ધર્મમાં અડગ હતા, એટલે મનમાં તો છે ને પ્રથમ સમસમી ગયા અને એમને થયું કે આ મહારાજ મળ્યા અને આ વસ્તો બીજા લગ્નની ઈચ્છા કરે છે જ કેમ. તો એકવાર તો છે ને આ પ્રશ્ને કાકો ભત્રીજો છે ને ઝઘડ્યા અને માચા ખાચર તો તલવાર લઈને વસ્તા ખાચરને મારવા દોડ્યા. વસ્તા ખાચર તો પોતે ગભરાઈ ગયા, ઘરમાં સંતાઈ ગયા, પણ બચી ગયા, કાંઈ વાંધો ન આવ્યો. પછી સાના માના છે ને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા અને જે હકીકત બની હતી ને એ બધી મહારાજને જણાવી દીધી. અને શ્રીજી મહારાજ તો તત્કાળ ગઢપુરથી કારિયાણી પધારે છે. હવે માચા ખાચરને સમજાવીને કીધું કે બાપુ તમે તો એકવાર માયા મમતા છોડીને ત્યાગી થવા આવેલા ને આ શું? હું તો તમને હજુ પણ ત્યાગી જ દેખું છું. અને આ કારિયાણી ગામ ને આ માચો નામ એ બધું મિથ્યા છે. અને માચા ખાચરે આ શ્રીજી મહારાજના વચનો સાંભળ્યા ને પોતે આમ સ્તબ્ધ થઈ જાય, એમની આંખો આમ ભીની થઈ જાય છે અને હાથ જોડીને ફરી વખત કીધું મહારાજ ક્રોધે કર્યો એટલે મને માફી માગું છું, પણ વસ્તો ઉઠીને આ પાપ કરે છે ને એ મહારાજ દેખાતું નથી. અને આ સીતબા અને એમના દીકરા આ માણસૂનનું શું થશે, એટલે મેં એવું કૃત્ય કર્યું, એટલે મને ક્રોધ વ્યાપ્યો છે. તે શ્રીજી મહારાજે એમને પોતાની પાસે પછી બેસાડ્યા અને માચા ખાચર શ્રીજી મહારાજના ઢોલિયા નજીક બેસી ગયા અને શ્રીજી મહારાજે એમના વાસામાં હાથ ફેરવ્યો ને પછી કીધું કે બાપુ સીતબા અને માણસૂનની ચિંતા અમારે માથે, પણ તમારે હવે વસ્તાની આડે આવવું નહીં. અને એટલું કહીને શ્રીજી મહારાજ પાર્ષદોને બોલાવ્યા અને એને કહ્યું કે માચા ખાચરને આજે આપણે ભગવા પહેરાવાસ, માટે તમે અલ્ફી લાવો અને બીજા ભગવા વસ્ત્રો લાવો. હવે અલ્ફી અને બીજા બધા વસ્ત્રો પાર્ષદ લઈને આવ્યા અને શ્રીજી મહારાજે તો માચા ખાચરને કીધું કે લ્યો આ ભગવા વસ્ત્રો પહેરી લ્યો, આજથી તમે માચા ખાચર મટીને અચિંત્યાનંદ સ્વામી બન્યા. અને શ્રીજી મહારાજે એમને એ સ્વરૂપાનંદ સ્વામીના મંડળની અંદર મૂકે છે. પછી તો થોડાક સમય સુધી તો આ અચિંત્યા જે નંદ સ્વામી એમનું જે નામ પડ્યું હતું, હવે એ રીતે માચા ખાચર તો પોતે આવી રીતે ભગવો ધારણ કરી લીધો અને સાધુ રૂપે બધું વિચરણ કરે ને કથા વાર્તા ને એવું બધું કરે. થોડોક સમય પસાર થયો એટલે અચિંત્યાનંદ સ્વામીને શરીરે મંદવાડ થયો, એટલે એમની સેવામાં છે ને 6 સાધુઓને રાખ્યા. અને અમદાવાદમાં નર નારાયણ પધરાવ્યા ત્યારે શ્રીજી મહારાજે એ કાંકરિયાના વનમાં છે ને વૃક્ષની ઘટામાં મંચ ઉપર બિરાજ્યા ને ત્યાં એમને અચિંત્યાનંદ સ્વામીને એમના સેવકો લઈ આવ્યા. એટલે શ્રીજી મહારાજે એમના શરીરે હાથ ફેરવ્યો અને થોડીક સાંત્વના આપી. પછી મંચ ઉપર છે ને ઊભા થઈને તાળી વજાડીને કીધું કે સાંભળો સાંભળો સાંભળો, આ અચિંત્યાનંદ સ્વામી છે ને પૂર્વાશ્રમમાં કારિયાણી ગામના દરબાર માચા ખાચર તરીકે હતા. પ્રથમ તો પોતે આ પંથની અંદર હતા અને પોતે નિષ્કામી વર્તમાનની અંદર પણ પોતે દ્રઢ હતા, પણ સત્સંગ થયો ને એટલે અમારે વચને સાધુ થયા
અને એમના પ્રારબ્ધમાં શરીરમાં ભયંકર રોગો હતા, રૂવાડે રૂવાડે જીવડા પડે ને એવું કઠિન પ્રારબ્ધ લઈને જન્મેલા. પણ એમનો અમારો યોગ થયો ને, અમારું વચન માન્યું ને, તો સાધુ થયા, તો પ્રારબ્ધ રહ્યું ને બધું ટળી ગયું. અને એમને લીધે આખું ઝાલાવાડ સત્સંગી થયું છે ને બધાનું પુણ્ય મળ્યું છે. હવે તો જે કાંઈ રહ્યું છે ને એ અમારી ઈચ્છાથી છે. તો જો આ મહારાજ આપણને મળ્યા, બધું આવી ગયું. આપણે જો વાલિયા લૂંટારા જેવું કાંઈ પાપ નથી કર્યું. આપણે કાંઈ એટલો બધો પરસ્ત્રી કે નિગમ કે જે કે પ્રકારના કામ કે દોષો કે પછી ક્રોધના સ્વભાવ આપણે નથી રાખ્યા. તમે જો આફ્રિકાના તે સુભાષભાઈ પટેલ, હવે પોતે કેવી એમની વૃત્તિ હતું, કેવું એમનું જીવન વૃત્તાંત હતું, પણ પ્રમુખ સાંઈ મહારાજનો એમને યોગ થયો અને પોતે કેવું જીવન એમનું ધન્ય થઈ ગયું. જો આપણા જીવનની અંદર જ્યારે ભગવાનનો ભેટો થાય ને, ત્યારે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ ન હોય, અરે ગમે તેવા કર્મો ન કરેલા હોય, બધાય રૂડા થઈ જાય, પણ યાદ પાછું રાખવું, સમાગમ કરવો, આના આશ્રિત થવું, આ સત્સંગ પાછો અચળ કરીને રાખવો. પછી બીજે ત્રીજે જગ્યાએ ભમવાનું નહીં. નિષ્ઠા પાકી એટલે પાકી. પતિવ્રતાની ટેક સમાન આપણે ભગવાનને જ્યારે પૂજીશું ને, ત્યારે ભગવાન અવશ્ય આપણને સારી મતિ પણ આપશે, આપણા ઉપર કૃપા પણ આપશે. આજ જો એનો જીવંત દાખલો આપણે જોઈ શકીએ. માચા ભક્તનું પ્રારબ્ધમાં કેટલું બધું ભૂંડું હતું, પણ ભગવાને બધું રૂડું કરી દીધું. અને આ જે મંદવાડ પણ હતો ને, મહારાજે શું કીધું? મારી ઈચ્છાથી છે. અચિંત્યાનંદ સ્વામીએ પછી હાથ જોડીને કીધું, મહારાજ આપની કૃપાથી અંતરમાં પરમ શાંતિ વર્તે છે. હવે કાંઈ આસક્તિ કે મોહ નથી રહ્યો. આપનું મને પરાત્પર સર્વોપરી અવતારપણું, એનું દિવ્ય સ્વરૂપ ઓળખાઈ ગયું. હવે આપની ઈચ્છા થાય ને ત્યારે મને લઈ જજો. ત્યાં શ્રીજી મહારાજે આ સાંભળીને કીધું કે હજી છે ને થોડી વાર છે. અને શ્રીજી મહારાજની કૃપાથી અચિત્યાનંદ સ્વામી પોતે રોગ મુક્ત થયા છે અને મધ્ય ગુજરાતમાં પોતે સત્સંગ વિચરણ કરતા હતા. અને ફરતા ફરતા બામણ ગામમાં તેઓ ગંભીરપણે બીમાર પણ પડ્યા અને અહીંયા જ તેમનો દેહ પડ્યો. અને શ્રીજી મહારાજ સંવંત 1872 એમને અક્ષરધામમાં તેડી ગયા. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. આ દરરોજ 10 વખત છે ને એક આપણે વિચાર કરવાનો છે કે આપણે એવા ભગવાનના આશ્રિત છીએ ને કે ભગવાન અને સંત આપણને ધામમાં તેડવા માટે લઈ જાય. આ લોકમાં તો આપણને સુખ સમૃદ્ધિ આપે જ છે, આ લોકમાં તો આપણા પ્રશ્નોનું સમાધાન કરે જ છે. એ તો કૃપાળુ છે, દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે. પણ સાથે સાથે એ આપણું મૃત્યુ થાય ને પછી પણ આપણું રૂડું કરે છે, આપણને અક્ષરધામની બક્ષિસ આપે છે. આવા ભગવાનના શરણે છીએ, આવી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. અને ગઢડા હરિજયંતીનો ઉત્સવ કરીને શ્રીજી મહારાજ તો આ માચા ખાચરને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યાણી પધારે. વિચાર તો કરો, શ્રદ્ધાંજલિ સભાની અંદર તો આપણા સગા સંબંધીમાં કાકા ન બોલતા હોય, ફઈ ન બોલતા હોય, માસી ન બોલતા હોય ને તો એ આવે નહીં, 12માં ન આવે. અરે આપણો અગ્નિ સંસ્કાર થતો હોય ને ત્યારે નથી આવતા. અમુક તો એટલા બધા અહંકારી હોય છે, આપણને એમ થાય ને રાવણ મરી ગયો, કંસ મરી ગયો, દુર્યોધન મરી ગયો. મર્યા નથી, જીવતા જ છે. એનામાં જે દુર્ગુણો છે ને એવા દુર્ગુણો આ લોકની અંદર મનુષ્યોની અંદર જોવા મળે છે. આ દુર્ગુણોનો નાશ આ ભગવાન અને સંત કરે છે. આનાથી મોટી બીજી વાત કઈ હોઈ શકે? લોકો પૈસા આપે, ધન આપે, અને એ તો સ્વાભાવિક રીતે બધાય કમાઈ શકે. ભગવાને ભાઈ 5 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આપ્યું છે અને 11મું મન આપ્યું છે. વૈજ્ઞાનિકોએ નક્કી કરી નાખ્યું છે 1 સેકન્ડની અંદર કરોડો અબજો પાના પુસ્તકો મગજ યાદ રાખી શકે છે. આટલી અદ્ભુત શક્તિ છે, તો એના બળે કરીને પૈસો તો કમાઈ શકાય, ધૂળમાંથી પૈસા કમાઈ શકાય. તમે જુઓ કે કમ્પ્યુટરની અંદર એ સિલિકોન જે ચીપ આવે છે કેની બનેલી? રજકણની બનેલી. એટલે એ તો ધૂળમાંથી પૈસો તો મળે જ તે, પણ શું તમારામાં વિકારો દૂર થયા? તમારા સ્વભાવો દૂર થયા? તમારામાં દૂષણો દૂર થયા? તમે વ્યસન મુક્ત થયા? તમારા ઘરમાં કે અંતરની અંદર શાંતિનો અનુભવ થયો? એ થયો ને, બસ આ ભગવાન, આ સંત સાચા. આ માનીને આ કરવાનું. અને જો આ શ્રદ્ધાંજલિ સભામાં આપણા સગા સંબંધીઓ અમુક નોય પણ આવે અને અમુકની સાથે આપણે સંબંધો રાખ્યા હોય એ નથી ડોકાતા, પરંતુ અહીંયા તો ભગવાન કેવા ભક્ત વત્સલ છે. એ ભક્તની શ્રદ્ધાંજલિ સભાની અંદર આવે છે અને આજુબાજુ એ ફરતા બધા સંતોને તેડાવ્યા. અને એ વખતે શ્રીજી મહારાજે ભોજો ચારણ, આપણે શરૂઆતમાં જ્યારે વાત કરી, ભોજો ચારણ અને આ માચા ભક્ત પાકા ભાઈબંધ હતા. આ ભોજા ચારણ પોતે શોધખોળ કરવા માટે ગયા હતા ભગવાન ક્યાં છે.
કારણ કે એ માચા ભક્તને કહેલું કે તમે ગામ ધણી છો અને તમારા બધું ધ્યાન રાખવું પડે, એટલે હું શોધવા જાઉં છું. અને એને એ જે રીતે શોધ્યા અને એને શાંતિનો અનુભવ થયો ને પછી માચા ભક્તને કીધું, ત્યારે આ ભોજા ચારણને કીધું, ભોજા તમારો ભાઈબંધ માચા ગયા. અને ભોજા ચારણે આ શ્રીજી મહારાજના શબ્દો સાંભળ્યા, આંખમાંથી આંસુ ચાલ્યા જતા. એટલે શ્રીજી મહારાજે એ ભોજા ચારણનો એનો ભાઈબંધ માટેનો એ પ્રેમ તો જોયો, પણ શ્રીજી મહારાજે એને કીધું કે ભોજાભાઈ, આ ભગવાનના ભક્તને મૃત્યુ કાંઈ હોતું નથી, અને એ તો અહીંયા હોય ને તો પણ ધામમાં જ બેઠા છે, અને આ ખોળિયાનો ત્યાગ કરીને પણ ધામમાં જ હોય છે, એટલે તમે શોક મૂકી દો. એટલે ભોજા ચારણે કીધું, મહારાજ આ મારા તરફથી છે ને 400 રૂપિયા આ માચા ખાચર પાછળ તમે વાપરજો. શ્રીજી મહારાજે તો એ ભોજાચારણનો ભાવ જોઈને બહુ પ્રસન્ન થઈ જાય. એટલે મહારાજે કીધું કે પોતે વસ્તા ખાચરની બોલાવીને વાત કરી, વસ્તા આ જો ભોજાચારણે છે ને 400 રૂપિયા આપ્યા, હમણાં તમે રાખો. હવે આ સાંભળીને છે ને વસ્તા ખાચર કે મહારાજ અમારે જ ન રખાય, કારણ કે અમારો છે ને વ્યવહાર બહુ મોટા હોય અને રૂપિયા પણ છે ને પડ્યા હોય ને એટલે વપરાઈ જાય, એટલે અમારા રૂપિયા ટકે નહીં, એટલે અમે ગમે ત્યારે માગો ને ત્યારે અપાય નહીં, એટલે અમે મારે નથી જોતવા. પછી મહારાજે દાદા ખાચરને વાત કરી, દાદા તમે રાખો. તો એમણે ના પાડી દીધી. તો શ્રીજી મહારાજ હસ્યા, અને શ્રીજી મહારાજે ત્યારે શું કર્યું કે બંને આ ભક્તની આ સમજણ તો એ પોતે કે ધનથી બીવે છે, એટલે એ બધા તો રાજી એવી રીતના થયા બે ભક્ત ઉપર, પણ સાથે સાથે એમણે એક ત્યારે ચરિત્ર કર્યું. એ વસ્તા ખાચરના એક ઉગમણા બાર છે, ત્યાં દરબારની એક આથમણી કોરની બારી છે, ત્યાં મહારાજ જાય છે આ બધા 400 રૂપિયા લઈને, અને ત્યાંથી છે ને શ્રીજી મહારાજે રૂપિયાને ઉડાડ્યા. તો ભોજો ચારણ આ જોઈને કે મહારાજ આ શું કરો છો? તો શ્રીજી મહારાજે કીધું કે તમારો ભાઈબંધ ધામમાં બેઠો બેઠો છે ને આ જોઈને રાજી થાય છે, તમારે તેને રાજી જ કરવો છે ને. ભોજો ચારણ તો આ શબ્દો સાંભળીને પોતે બધું પામી ગયો, એને કંઈ સમજવાનું બાકી નહોતું. એ સમજી ગયો કે ખરેખર એ શ્રીજી મહારાજ મળ્યા ને પછી એને કોઈ દિવસ ધનનો સ્પર્શ કર્યો નહોતો, મારો પાક્કો ભાઈબંધ માચા ભક્તે. કારણ કે સ્ત્રી ધનના ત્યાગી એ આવા માચા ખાચર હતા, અને ખરેખર આપણે એમને વંદન કરવા જોઈએ, એમનામાંથી પ્રેરણા આપણે લેવી જોઈએ. તો આપણા જીવનની અંદર પણ ડગલે ને પગલે આપણે પરિસ્થિતિ તો આવવાની જ છે કે જેમાં ભગવાનને રાજી પણ કરી શકીશું, જો તક બીજી વખત આવવાની નથી. આ જન્મ મળ્યો ને આને સુફળ કરી દો, બસ મોક્ષ માર્ગે જ આગળ વધી શકાય. બસ વ્યવહાર કરવાનો છે, પણ વ્યવહારની રીતે વ્યવહાર કરવાનો છે, વધુ પડતું નહીં, ઓછું નહીં, થોડુંક છે ને મધ્યમ માર્ગ અપનાવો. કારણ કે મધ્યમ માર્ગ અપનાવવાથી છે ને પ્રશ્નો ન થાય, પણ પાછો તમે બહુ વધુ પડતી ભક્તિ તમે કરો ને તોય પ્રશ્નો થાય, સાવ ઓછી કરો ને તોય પ્રશ્નો થાય. એટલે મધ્યમ રસ્તો રહ્યો ને એ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. આ રસ્તા ઉપર આપણે ચાલવાનું બળ મળે. આ ખાસ તો કાર્યાણીના માચા ભક્તના જે જીવન પ્રસંગો જોયા, તો આપણે સૌ કોઈ એમનામાંથી પ્રેરણા લઈને આવી નિયમ ધર્મયુક્ત જીવન જીવીએ. સ્ત્રી ધનનો ત્યાગ ગૃહસ્થ હોય તો એના માટે બ્રહ્મચર્ય નિષ્કામ ધર્મ કયો? તો એક નારી સદા બ્રહ્મચારી. બસ આ જીવન ભાવના સાથે જીવો, નિષ્કામ ધર્મનું પાલન થઈ ગયું. અને સાથે સાથે ધનનો ત્યાગ એમ સાવ નથી કરી નાખવાનો, પણ અંતિમ અવસ્થા હોય ને 50 પછી જાઓ ને એનું નામ છે, જોજો 5 એકડે 51, 50 પછી ઉંમરમાં થાવ ને એટલે હવે છે ને બધી વ્યવહારની વૃત્તિ થોડીક શમી દેવાની, શાંત કરી દેવાની, ભગવાન સાથે જોડાવાના પ્રયત્નો કર્યા. કારણ કે બહુ કામ કર્યું, બહુ આમથી આમ દોડ્યા, બહુ વ્યવહાર હાચવ્યા, બહુ તે બાળપણની અંદર ગાંડા કાઢ્યા, યુવાનોની અંદર મસ્તી કરી. પણ હવે તો 51, હવે તો બહુ ઝાઝા વર્ષો આપણી પાસે નથી. અને એમાંય જોજો માનવ વિકાસ આંગ ભારતનો એમ સરેરાશ આયુષ્ય છે ને 67 વર્ષનું દેખાડે છે 2015ના આંકડા પ્રમાણે. પણ અત્યારે પાછી સુવિધા થોડીક વધી ગઈ છે, દવાખાના વધી ગયા, એટલે આપણે 67 મેં 75 રાખવી, એટલે આગામી 10, 15, 20 વર્ષનું આપણું આયુષ્ય હોય. આ આયુષ્યની અંદર ભગવાન સામે જ તે આપણે દ્રષ્ટિ કરીને એમાં જ આસક્ત થવાનું છે. લોકની અંદર બધું ભોગવી નાખ્યું છે, આવું ભોગવવાનું કાંઈ બાકી નથી. એક જ બાકી રહી ગયું છે, ભગવાન સાથે જોડાવાનું. તો જોડાઈ શકીએ એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપણને મળે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.